મેંદરડા માર્કેટિંગ યાર્ડ દ્વારા ચોથું ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું। ખેડૂતો ખૂબ મોટા પ્રમાણમાં મગફળી લઈ આવતા પહોંચી ન વળતા ચોથું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું। મેંદરડા માર્કેટિંગ યાર્ડ દ્વારા યાર્ડ પાછળના ભાગમાં ટેકાને ભાવે મગફળી ખરીદીનું ચોથું ખરીદ કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું। આ તકે શ્રી અટલ સેવા સહકારી મંડળીના સંચાલક લાલભાઈ પાનસુરિયા, ખેડૂત આગેવાન પરસોત્તમભાઈ ડેબરિયા, વજુભાઈ ગાજીપરા તેમજ ખેડૂતો દ્વારા શ્રીફળ વધેરીને વિધિવત મગફળીનો તોલ ચાલુ કરાવ્યો હતો। વધુમાં સંચાલકે જણાવ્યું હતું કે ખરીદીમાં ખેડૂતોને સંપૂર્ણ સંતોષ મળી રહેશે તેવા હેતુથી પારદર્શકતાપૂર્વક સંપૂર્ણ કામગીરી કરવામાં આવશે અને દરેક ખેડૂતોને અપીલ કરવામાં આવી હતી કે મગફળી ચોખ્ખી કરીને જ ટેકના ભાવે થતી ખરીદો કેન્દ્રો પર લઈ આવે જેથી કરીને સંચાલકો સાથે ઘર્ષણ ન થાય અને તમામ ખેડૂતોનો ઝડપથી વારો આવી જાય। રિપોર્ટિંગ કમલેશ મહેતા, મેંદરડા। મેંદરડાને શ્રી અટલ સેવા સહકારી મંડળી દ્વારા મેંદરડામાં ચોથું કેન્દ્ર ખોલવામાં આવ્યું છે જેથી કરીને ખેડૂતને મગફળીમાં સરળતા રહે। બે મંડળી હતી તેમાં વારા નહોતા આવતા, આજે ચોથું કેન્દ્ર ખોલવામાં આવ્યું છે શ્રી અટલ સેવા સહકારી મંડળી દ્વારા। તો અને એમાં ચોખ્ખી જ મગફળી આવશે। દરેક ખેડૂતોને વિનંતી છે કે ઘરેથી સાફ કરીને ચોખ્ખી લઈ આવવાની, એટલે તમારી મગફળી ઝડપથી પાસ થઈ જાય અને વારો પણ વહેલો આવે। અને આ મંડળીમાં એવું એના સંચાલક શ્રી લાલભાઈ મળ્યા હતા તો વાત કરી કે અહીંયા પારદર્શકતા રહે, કોઈ પણ ખેડૂતની લાગવા ગાલશે નહીં, ખોટું કરવામાં નહીં તેવી બાહેંધરી આપવામાં આવી છે। અને એ સાથે આજે મંડળીના શ્રી ગણેશાઈ કરવામાં હતા। આજે 40 ખેડૂતો 30 ખેડૂતોને વારા હતા, એમાં 20ને બોલાવવામાં આવ્યા છે, મગફળી લઈને આવ્યા છે। અત્યારે તોલ પણ ચાલુ થઈ ગયો છે। તાજેતરમાં સરકાર દ્વારા એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે કે રેશન કાર્ડ ધારક દરેકે પોતાનું રેશન કાર્ડનું KYC ફરજિયાત કરાવવાનું રહેશે, અન્યથા તેમને રેશન કાર્ડથી મળતી સવલતો બંધ થઈ જશે। તેથી આ KYC કરવા માટે લોકો મામલતદાર કચેરી તેમજ પોસ્ટ ઓફિસે લાંબી લાઈનો લગાવી કલાકો સુધી ઊભા રહેલા જોવા મળ્યા હતા અને સાથે KYC કરવા માટે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ હોવો જરૂરી છે, જેને લઈને આધાર સેન્ટર ઉપર લોકોની લાંબી કતારો જોવા મળી હતી। મારું નામ રંગાભાઈ શિવાય મઠેલા, અમે ઝાંઝર રોડ પર આવીએ છીએ। KYC માટે 2 કલાક મોબાઈલ છીએ, અપલોડ કરવામાં આવ્યા છે। પછી અમારો વારો આવ્યો નથી અને અમે 2 કલાક લાઈન મોબાઈલ છીએ। અમારી ઊભી ખાતું થાક લાગે છે તો ફરજિયાત અમે ઊભા છીએ, બરાબર? હા, હવે બોલો શું એમાં અમને કંઈ ખ્યાલ કે અમારે કોઈ સગવડતા કોઈ જાત છે નહીં, અમે ઊભા છીએ। એટલે લાઈનમાં એ વાળો આવે ત્યારે સારો, એટલે 2 કલાક ઊભા છીએ। કેટલા વાગ્યાના ઊભા દાદા? એવું કેટલા વાગ્યાના ઊભા? અમે 8 વાગે ઊભા। દાદા ટાઈમ ઊંચે કચેરીનો? કચેરી ટાઈમ તો લગભગ 10 વાગ્યાની અંદાજે અંદાજે કહું। KYC માટે કેટલા પરિવારમાંથી કેટલા જણા આવ્યા તમે? 2 જણા સાથે આવ્યો, 2 જણા આવ્યા।
સિનિયર સિટીઝનમાં. દાદા તમારી માંગણી શું છે ખરેખર કેવાયસીમાં મોટી ઉંમરના રાખવા છે ઊભા? એને માટે બેઠવાની વ્યવસ્થા કરવી જોઈએ અને એનો વારો પહેલાં લેવો જોઈએ અને એનું ધ્યાન પહેલાં લેવું જોઈએ. કારણ અમે ગઢપુરમાં છીએ, અમારો ભાઈ નવો ભાઈ બીજા એટલે અમને પહેલો ચાન્સ લેવો જોઈએ. બીજા જુવાન કરતાં મારા 75 વર્ષ થઈ ગયા છે અને અમને પહેલાં લેવો જોઈએ. સરકાર નવા કાયદા કાઢે છે, અમે બહુ તકલીફમાં છીએ. અમારી શક્તિ ન હોય તો ફરી અમને પૂરું પડે. કોઈ બેસવાની વ્યવસ્થા નથી. તો સરકાર જે દાદા પાછળ કચેરી બંધ છે, શું કહેશો? હવે વાડ જે ઊભા છીએ ભાઈ, જે વારો આવે છીએ જ્યારે ખોલે ત્યારે અમે જાઉં, જ્યારે સરકારી ખોલશે એ જાશું. બીજું શું કરી શકીએ અમે? બરાબર ને? રસ્તાની દુકાને બેસવાની વ્યવસ્થા કરવી, પાણીની વ્યવસ્થા કરવી જોઈએ, તો કાયદા કરી શકાય. અમને પહેલાં ચાન્સ લેવો હતો. બીજા જુવાન છે એ લોકોને તકલીફ ઓછી પડે, એમને વધારે પડે. અમારે ડૂબી શકાય નહીં તો એ ઓછી છે. શ્વાસની બીમાર છે, શ્વાસની તકલીફ પડે છે, તો અમારે તકલીફ પડે. કારણ કે અહીંયા બધા જુવાન છે એ લોકો તકલીફ ઓછી પડે, એ લોકો વધારે પડે. એટલે અમારે પાસે વ્યવસ્થા કરવી જોઈએ અને અમારો વાળો પહેલાં આવવો. બોલો. તમારું નામ છે? મારું નામ રમાબેન પ્રભુદાસભાઈ અમરસેડા. મારી શેના માટે આવ્યા? અપડેટ માટે આવ્યા છીએ. કેટલા કલાકથી લાઈનમાં ઉભા? 2 કલાક. મારી શું કહેશો આ બાબતે? બોલે અમે આ લાઈનમાં 2 કલાકથી ઊભા છે. સિનિયર સિટી છીએ તો અમારો વારો જે આવશે નહીં. અને સરકાર બહુ જ સરકારને પૂરી સગવડ આપવી જોઈએ સિનિયર સિટી વાળાને. સરકાર નવા કાયદા કાઢી રાખે છે તો અમારે શું કરવાનું? અમારે લાઈનમાં ઊભવાનું. મારે હા, સસ્તા અનાજવાળા દુકાનવાળાએ કરવું જોઈએ, પણ હવે સરકાર કંઈ કાયદા નવા રોજ બદલાવી રાખે છે. શું કહેશો? સરકારને શું વિનંતી કરશો? સરકારને વિનંતી કરશું કે અમારે સિનિયર સિટી વાળાનું ધ્યાન રાખે ને અમને પાણીની ને બેસવાની ને બધી સગવડ કરે ને અમને પહેલાં વારો લેવા, આટલી વાર ઊભા ન રાખે. કે કેટલા વાગ્યાના ઊભા મળી? અમે 2 કલાકથી ઊભા છીએ. એક તમે સિનિયર સિટીઝન છો, કેવાયસી માટે આવ્યા છો, શું કહેશો નવા કાયદાને લઈને? કઈ નવા કાયદા સરકારને સમજવું જોઈએ ને અમારે સિનિયર સિટીમાં વાળા માટે. સરકારને અમે એને શું કહેવું અમારે? બીજા બધા ટેવાયેલા એટલે વાંધો નહીં. એકાદો ભૂત વધારે હાથ લાગે વધારે લાગે. અરે બોલવાનું હવાલો થઈ દીધો. આમ ગેરી સારી નથી.
નહીં તારા વિરોધમાં પત્રકારો હંમેશા પ્રજાના છે. તમારા છોકરા તમારા ઉપરનું છોકરા ભેગા રાખવા હવે તો જ્યાં ઉભા છે ને ત્યાં ઉભા છે છોકરા સમાચાર મસ્ત બને. સમાચાર મસ્ત બને. જૂનાગઢ શહેરમાં આવેલ વોર્ડ નંબર 10 માં આવેલ નવા નાગરવાડા વિસ્તારમાં ગટરની કામગીરીના કારણે રોડ રસ્તાઓ તોડી નાખ્યા છે, જેને કારણે લોકોને પસાર થવા માંગ, ચાલવા માંગ અને વાહનોની અવર જવરના કરવા માંગ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેને કારણે આ વિસ્તારના સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઉદાણીને બજાર લીધું. મેસેજ બનાવે. કેવું છે જણા કે આજા હોય છે ને બધું કેમ કે છે જણા તો બોલી જા અને જણાનો ઓર્ડર આપ્યો
તો કેટલી મોટું ગટરનું કામકાજ છે. આ ખોટું કરો તમે ભાઈ. આ એન્જિનિયરને બોલાવો ને બધું. આ ખોટું કામ છે. આ તો મૂર્ખીનું કામ કહેવાય. હાવ નાના છોકરાને ખબર પડે કે આટલી તમે વ્યાસ વધારો કે વ્યાસ ઘટાડો. ગોલાઈ નહીં, ગોલાઈ વધારે ઘટાડે નહીં, ગોલાઈ માણસ વધારે ઘટાડે. વસ્તી વધે કે વસ્તી ઘટે દુનિયામાં? સામાન્ય ટ્યુબ તમે નળમાં ફોર્સ કરો ને તો એ ટ્યુબ નીકળી જાય છે પાણીની. આ પાણી ક્યાં જશે? આવા નાના બમોડામાં હું કામ થશે ભાઈ? પ્લાસ્ટિક પોતાની પર્સનલ લાઈન અમે જે જોઈન્ટ કરાવી હોય એ લાઈન શું કામ તમે લોકોએ બ્લોક હા, કરી બોલો, દીધી? ઈ બ્લોક હવે થઈ અમારા ગઈ. લોકોને ગટરનું પાણી અંદર જશે તો એ જવાબદારી કોની? નગરપાલિકા લેશે એ જવાબદારી? ના, અત્યારથી જ અમારો અટકાવવું પ્રશ્ન થશે. પહેલા સોલ્વ કરો પછી આગળની કાર્યવાહી ચાલે. ઢાંકણા બંધ કરશો તો પાણી જશે. જશે ક્યાં? અમને ચોમાસું નાની નાની ગટરો છે. તમે સ્ટોપ કરાવી દો. કરશો તો પાણી તો એની જગ્યા કરી દેવા. એપાર્ટમેન્ટની પરમિશન લીધા વગર કુકામાં કામ કરવામાં આવે. અમારે એપાર્ટમેન્ટની અને જે એરિયામાં જે કામ થતું હોય ને પબ્લિક ખબર હોય ખોલતા હોય એને પૂછે ભાઈ શેના પાઇપ નખાય છે તો કે નર્મદાના. અલગ અલગ તમે પહેલા વીજ કનેક્શન આપો, પછી તમે પાણીનું આપો, પછી તમે ગેસ આપો. કેટલી વાર તો ચાલુ જ રાખો પછી. ચાલુ જ નહીં આપણે જૂની પદ્ધતિ સિમેન્ટની કેટલા મોટા બંગોળા છે. વિચાર કેટલું વહી જાય. આ ખોટું અને અમે જ્યારે કહી ત્યારે અમને સમજાવી દે કે આ આમ અને આ ચોમાસામાં પાણી ભરાવાનું છે. કોઈ દિવસ પાણી નથી ભરાવાનું આપણા એરિયામાં. આ ચોમાસામાં પાણી ભરાશે, ગેરંટી આપું. ભારતને અમેરિકા બનાવતા પહેલા એન્જિનિયરોને આમાં મગજ હલાવવાનું કયો એમને નાની વાતો કરીએ છીએ. ભારતને મોટા વડીલો આ તમારું નામ? સ્વચ્છતા અભિયાનની વાતો કરે છે બધા કે સ્વચ્છતા રાખો. હું સ્વચ્છતા રાખે, તમે લોકો જ નથી રાખતા સ્વચ્છતા, તો અમે કેવી રીતના રાખીએ સ્વચ્છતા? આખો દી ખાડા ખબડા કરીને બેસી જાવ છે ને લોકો. કેમ હાલવામાં હાલવું? કેમ વડીલો કેમ હાલે? છોકરાઓ કેમ રમી શકે આમાં? ક્યાં જાય છોકરાઓ? છોકરાને મોબાઈલ મુકાવો, રમાડો, પણ કેમ રમે છોકરાઓ? આમાં રહીમાં જેવું રાખ્યું છે છોકરાઓને ઈ રમે છે આપણે બધો મોક્ષ બોલવાનો નહીં. ટેક્સની અંદર કરાવો ફટાફટ બધું. એક વસ્તુ ચાલુ થાય એટલે મહિનો સુધી બંધ જ ન થાય, બંધ જ ન થાય. નગરપાલિકાની કોઈ થાય આખા એરિયાને જાણ કરો. અમે પૂછીએ આ શેના ખોદાય છે તો કે નર્મદાના. આ ખોના ખોદાય છે તો કે આના. પણ અમને તો કઈ ખબર જ નથી. અરે મને તો એમ થાય છે કે ઓચિંતાની સુરંગ ખોદી નાખશો ને તોય ખબર નહીં પડે. પાકિસ્તાન વાળા આવીને અને આ મરી જશું. ટેક્સ માંગે છે તો ટેક્સની અંદર બધી નગરપાલિકાની ફરજ આવે છે. આમાં અમને શું સુવિધા આપી? બેન કઈ રીતના ટેક્સ બધા અમે બધા ટેક્સ આવે છે એની અંદર. સફાઈના આવે છે, પાણીના આવે છે, કરવેરા બધા કરવેરા ભરીએ છીએ તો અમે એને શું છે? અને હાલ તો લાઈનો ખોદાય અને પછી 6 મહિના સુધી ખાડા એમ ન પડ્યા રહે છે. આટલી બધી નુકસાની થાય છે, આટલા બધા ખાડામાં બધા પડે છે તો કોને સરકારે સહકાર આપ્યો અમને? બધી જાતનો સરકાર અમને આપે તો અમે પબ્લિક સહકાર આપીએ. આગળની સાઈડમાં ગટર કરાવી છે ત્યારે અવળો ખાડો આગળ હેડક્વાર્ટર પાસે ગયો હતો. હેડક્વાર્ટર પાસે પડ્યો તો કેવડો મોટો ખાડો. ઓલા દાદા એક આખા ગાડી હોતા હોય ગયા અંદર, તો દાદાને કેવી રીતના બચાવવા? માન કાઢ્યા હતા, એ પબ્લિકે કાઢ્યા હતા. તમે કોર્પોરેશન વાળા તો કોઈ આવ્યા જ નહોતા ત્યારે. ગાડી જે કોમ્પ્લેક્સ વાળાની 2 સલવાણી હતી, બુલડોઝરે બહાર કાઢી છે. ઈ લાઈવ જોયેલું છે બધાએ. અમારી પોતાની ગાડી વેગેનાર આવી ગઈ હતી રાતે. ફૂલ ચોમાસું અહીં વેગેનાર અમારી જ ફસાણી હતી. 4-5 જણાને બોલાવીને કાઢી. અમારું ગટર છે આ બધા લાઈનો જે ખોદી છે એમાં અમારી જે પર્સનલી ગટર અમે ભેળવાવી છે ઈ ગટરનું કામ ક્યારે થશે? ગટરના ઢાંકણા ખોલો, જોડાણ આપો, નવું કામ શરૂ કરો. ત્યાં સુધી અમે અહીંયા પરમિશન નહીં આપી. અમે રાહદારી છીએ અહીંયા, રોજના અમારે નીકળવાનું હોય. અમારા વડીલો છે ઘરમાં, બાળકો ક્યાં જાય, વડીલો કેમ હાલે? આ બધા પ્રશ્નોનું નિરાકરણ કોણ લે? રસ્તો તો આ રસ્તાને તમે શું કામ આ કરો છો? અમે તમને સહકાર પૂરેપૂરો આપીએ પણ તમારે અમને સહકાર આપવો છે. અમારી મંજૂરી લેવી છે. હવે આ પાણી તમે અમારું બંધ કરી દીધું, તમારો નિકાલ શું પાણીનો? અને અમે પૂછ્યું તો કે એ તો તમારું અંદર જમીનમાં ઉતરી જશે. આટલા બધા બ્લોકનું પાણી જમીનમાં ઉતરે? આટલું બધું અમને સમજાવીને તમે તમારા કામ ચાલુ કરી દો, એનું થોડું ચાલે કઈ? પાણી ગંદુ પીવાનું, પાણી પી શકશે. એ પાણી અમારે ગંદુ પીવાનું. આ વખતના વરસાદે જમીનને રોગચાળો ફૂલ ઉપર છે, પછી દવાખાનામાં અમારે પૈસા દેવાના. તમારે તો કઈ ધ્યાન દેવું જ નથી. સફેદ પાવડર આવીને જોઈ જાય અને વરસાદ આવે ત્યારે પાણી જાય. મારું નામ થકરા પીટી છે. હું એપાર્ટમેન્ટ નવાનગર વાળામાં રહું છું. અત્યારે આ ગટરની સમસ્યા બધાને ચાલે છે કે અમારા લોકોના પર્સનલ કનેક્શન એપાર્ટમેન્ટના એ લોકોએ બંધ કરી દીધા છે.
તો અમારા એ ગટરનું પાણી જાય ક્યાં? એ લોકો એમ કહે છે કે જમીનમાં જાય. શું જમીનમાં જાય? જમીનમાં જાય તો એ અમારા દારમાં આવે ને, બોરમાં આવી જાય પાણી. અમારે શું ગંદુ પાણી પીવાનું? એટલા માટે અમે લોકો એમ કહીએ છીએ કે આ ગટરનું કામ તમે શું કરો છો, શું નહીં, એના માટે અમે લોકો પૂછીએ છીએ એ લોકોને. તો ઊંધા જવાબ દે છે કે આ જમીનમાં જાય પાણી, આમ થાય ને તેમ થાય ને, એ વળી શું? તો અમારી અપીલ એ છે કે તમે લોકો વ્યવસ્થિત કામ કરાવો. અમે પણ સપોર્ટેડ છીએ તમારા માટે, પણ તમે લોકો અમને સપોર્ટ કરો તો અમે તમે લોકોને સપોર્ટ કરીએ ને. બાકી કેવી રીતના અમે તમે લોકોને સપોર્ટ કરીએ? તો પ્લીઝ અમારી નમ્ર વિનંતી છે કે તમે અમે લોકોને થોડોક સપોર્ટ કરો. દીદી ચાલે કઈ રીતનું કામ હાલે? ગટરનું કામ તો વર્ષથી ત્યાં ચાલે જ છે. કેટલી વખત ખોદ્યું છે? ત્રીજી વાર છે આ. અમારે સરસ રોડ બની ગયો તો, બહુ મસ્ત રોડ બનાવ્યો હતો કોર્પોરેશને, પણ પાછો તોડફોડ કરી અને પાછો આ રીતના ખરાબ કરી નાખ્યો છે રોડ. તો તમે લોકો એકી સાથે કામ કરી નાખતા હોય તો આ એકી સાથે કામ કરી નાખે તો અમારે લોકોની મુશ્કેલી નહીં, તમારે લોકોની પ્રોબ્લેમ્સ ન થાય ને. તો હાલ તમે લોકો એકી સાથે કામ કરો તો અમારે લોકોની શાંતિ ને તમારે લોકોની શાંતિ. એટલા માટે અમે એ જ કહીએ છીએ કે વ્યવસ્થિત કામ કરો અને અમને લોકોને કહો કે શું કામ ચાલે છે. અમને લોકોને તો ખબર જ નથી હોતી કે શું કામ ચાલે છે. પૂછે તો ઊંધા જવાબ દેવાના. હા, મારું નામ શોભનાબેન જોશી, હું શાલિગ્રામ એપાર્ટમેન્ટમાંથી બોલું છું, નવા નાગરવાડામાંથી. અમારે હાલમાં એટલો બધો પ્રોબ્લેમ છે, દર 2-3 મહિને ખોદકામ થાય, પછી પાછી ગટર ભરાય, પછી ગટરમાં અમે સમસ્યા હલ ન કરીએ, પાછું સરખું કામ જેવું થાય ત્યાં વળી પાછું અઠવાડિયું 10 દિવસ થાય એટલે ગટર ખોદાય. આવી રીતના સતત ખોદકામ ચાલુ જ છે, પણ અમને કોઈ કામમાં સંતોષ નથી. સંતોષકારક કામ અમને અત્યાર સુધીમાં કોર્પોરેશનવાળાએ આપ્યું જ નથી. અને અમને આ એરિયામાં અમને રહી છીએ, અમારો મત જીતવો હોય, અમારું મન જીતવું હોય તો કોર્પોરેશનવાળાએ અમારી વાત પણ સાંભળવી જોઈએ. અમારી એક પણ વાત સાંભળ્યા વિનાની, અમારી મંજૂરી લીધા વિનાની બધી જ ગટરો અમારી પેક કરી દીધી છે. તો એ જવાબદારી કોની? એટલે આપશ્રી અમારી જવાબદારી અમે જે સમસ્યા છે એ સમસ્યા અમારી હલ કરી અને અમારી મુશ્કેલી દૂર કરો એવી અમે તમને વિનંતી કરીએ છીએ. અમારો સહકાર તમને જોતો હોય તો તમે પણ અમને સહકાર આપો, અમારી એટલી વિનંતી. બેન તમે વાત કરી. હા, અમે હાઉસ ટેક્સ ભરીએ છીએ ને બધા, તો હાઉસ ટેક્સની અંદર બધું જ આવે છે ને, લાઇટ, પાણી, ગટર, બધી જ સુવિધા આવે છે. તો એ સુવિધા અમને કાં નથી પડતી? અને એ સુવિધા માટે અમે હાઉસ ટેક્સ નથી ભરતા તો ઢોલ નગારા લઈને અમારા ઘરે હાઉસ ટેક્સ લેવા આવો છો, ઢોલ નગારા વગાડો છો. અને અમને અમારા અમુક બધા એમ કહે છે કે સીલ કરી દો ને આમ કરી દો. તો તમે તમારી બળજબરી વાપરો છો, તો અમારી સમસ્યા તમારે જોવાની જ નહીં કાંઈ. તો અમારી સમસ્યા પણ તમે જોવો. તમારે અમારો સહકાર જોતો હોય તો તમે અમને સહકાર આપો. અમારો પૂરેપૂરો સહકાર છે, તમે અમારી સમસ્યા દૂર કરો, બસ. અમારી બીજી કોઈ ફરિયાદ નથી. અમારા એરિયામાં વારંવાર જે કંઈ સમસ્યા છે એ સમસ્યા તમે અમારી દૂર કરો, અમારી એક જ વિનંતી છે. અને અમને બધા સહકાર આપો, બસ. વોર્ડ નંબર 10 જે કોમ્પ્લેક્સ, વર્ષા વ્યાસ મારું નામ છે. છેલ્લા 8-10 દિવસથી અહીંયા ખોદવાનું કામ ચાલે છે આ એરિયામાં. જનરલ તો વર્ષ ઉપરથી ચાલે છે, પણ હાલમાં તાત્કાલિકમાં ગટરના નામે આ કામ કરવામાં આવે છે. હવે ગટરનું કામ શું ચાલે છે એ દરેક વ્યક્તિને જુદા જુદા જવાબ દઈને કહેવામાં આવે છે. કોઈ એવું કહે છે કે રોડનું છે, કોઈ એમ કહે છે ગટરનું છે. હવે અમારી જ ગટરો અમે જે કરાવેલી છે એના મોઢા શું કામ બંધ કરવામાં આવ્યા? કર્યો, ચાલો સારું કામ તમે કરો છો, તો તમે કેમ અમને જાણ કરતા નથી? આખા એરિયાના એપાર્ટમેન્ટ્સ છે એ લોકોની તમે મંજૂરી લીધી નથી લીધી? અને અમારે લોકોએ નથી કોઈ ભજીયા ગાંઠિયાની કોઈ અમારે તમારી ઉજવણી નથી, ખાવી પીવી. અમે તમને જે સપોર્ટ કરીએ છીએ તો તમે પણ અમને પૂછો, અમારી પરમિશન લ્યો અને તમે આ કામ કરો. તમે કામ સારું કરો છો, એમાં અમે ના નથી કહેતા, ઘણું સારું કરો, પણ જે સારું છે એને શું કામ તમે આ બગાડ્યું? તો હવે અમારા નાના બાળકો, વડીલો આમાં પડે છે રોજના, અને પછી ખોદીને જતા રહ્યો છો. એકવાર ગટર કરો, એકવાર રોડ કરો, તો શું આ છે? પેલા અમારી પરમિશન તો લ્યો. અમે પણ તમામ ટેક્સો ભરીએ છીએ, તો એ ટેક્સ માટે અમને પણ તમારે જવાબ દેવો જરૂરી છે. બેન શું માગણી છે? માગણી એક જ કે અત્યારે જે અમારા આ મોઢાઓ જે સીલ કરી દીધા છે દરેક એપાર્ટમેન્ટના, તો અમારું પાણી ક્યાં જશે? અમારા ઘરમાં આવશે. હવે એમાં તકલીફ ક્યાં થશે? નીચે પાર્કિંગમાં થશે, ઉપર જે ફર્સ્ટ ફ્લોર ઉપર રહેતા હશે, જે કોમ્પ્લેક્સ 6 માળનો બિલ્ડિંગ છે, કોઈ પણ બિલ્ડિંગ 4-4, 3-3 માળની છે, તો ફર્સ્ટ ફ્લોરવાળાને તો બધા ઘરમાં પાણી આવશે. હવે તમે એક બાજુ એવું કહો છો કે સ્વચ્છ ભારત અભિયાન, તો આમાં કયું તમે સ્વચ્છતા અપનાવો છો? તમારું નામ દે. હું હિતેશભાઈ ઉદાણી, વોર્ડ નંબર 10, ભૂતપૂર્વ કોર્પોરેટર. આ વિસ્તારમાં કાલે ઓચિંતું ખોદકામનું કામ ચાલતું, જે હેડક્વાર્ટર રોડ છે જે વંજારી ચોક સુધી જોડતો,
અને કાલે આખો રોડ તોડી નાખ્યો ભૂકંપ ગટરવાળા. ત્યાંના એપાર્ટમેન્ટવાળાને કોઈને જેના પ્રમુખોને કોઈને નિર્ણયમાં ન લીધા, એ લોકોને વાતચીત કરી તો વાંધો ન. પણ મને એ પ્રશ્ન અત્યારે એ થાય છે કે જૂની ગટર હતી એ તોડીને એની અંદર ભૂંગળા નાખ્યા. જૂની ગટર આખી તોડી નાખી તો જૂની ગટર તો કમિશનર સાહેબની એવી સૂચના હતી કે વરસાદી પાણીનોમાં નિકાલ થાય, વરસાદી પાણીમાંથીને જાય અને વરસાદી પાણી એ જે ભેરું બાઈને જાય એમને એની માટેનું હતું. પણ અત્યારે ભૂકંપ ગટરનું કામ કર્યું એની હિસાબે અહીંના બધા એપાર્ટમેન્ટના કનેક્શનો તોડી નાખ્યા છે, ડાટા આવી ગયા છે, પાણી બાઈને નીકળતું નથી. એટલે એ લોકોની બધાની એવી ફરિયાદ છે કે આ જો તાત્કાલિક ધોરણે થાય અને જો ન થાય તો અમે કાલે આડા ઉપવાસ ઉપર બેસી જઈશું. કમિશનર સાહેબને અમે ઘેરાવ કરશું. કાલે લોકો લગભગ 200 જણા રાતે ભેગા થયા હતા, સવારે 100-150 જણા ભેગા થયા છે. એ બધાએ નક્કી જ કર્યું છે જો તાત્કાલિક ધોરણ નહીં થાય તો અમે જે અમારે કરવા હોય અમે ચીમકી એને એ માટે જ આપીએ છીએ કે અમે આ કામે અટકાવી દઈશું અથવા કમિશનર સાહેબને ઘેરાવ કરશું. અને તાત્કાલિક ધોરણે જો આ બધાના કનેક્શન દેવાઈ જાય એવી મારી માંગણી છે. અને બીજું કે કમિશનર સાહેબ એટલું હું જાણ કરવા માગું છું કે જૂની ગટર શું કામે તોડી, એમાં તો વરસાદી પાણી નાખવાનું હતું. તોડી શું કામે તો એ થાય તો વરસાદી પાણી માટેનું આ તાત્કાલિક ધોરણે કાંક એનો નિર્ણય લે કમિશનર સાહેબ. અને જેની પર પગલાં લેવાય ને પગલાં લે. આ પ્રજા ઉપર પગલાં લે ગમે તેવા, પણ પોતે જે કામ કરે છે એ લોકો પગલાં નથી લેવાતા. એની પણ આ નિર્ણય પર પગલાં લે એવું મારી એક વિનંતી છે. જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં ઘરફોડ ચોરી કરનાર અને ગુન્હાહિત ઇતિહાસ કરાવનાર ઈસમને ઝડપી પાડી અલગ અલગ જિલ્લાના કુલ 7 ઘરફોડ ગુનાઓનો ભેદ ઉકેલતી જૂનાગઢની ક્રાઇમ બ્રાન્ચ. ચોરી કરેલા 2 મોટરસાયકલ સાથે એક ઈસમને ઝડપી પાડી ચોરીના 2 અનડિટેક્ટ ગુનાઓને ડિટેક્ટ કરતી જૂનાગઢની ક્રાઇમ બ્રાન્ચ.